નમસ્કાર. અમરેલી જિલ્લાના ચલાલામાં ખેડૂત નેતા રાજુ કરપડાની ટ્રેક્ટર રેલીને લઈને રાજકીય માહોલ. ચલાલામાં આશરે 150 ટ્રેક્ટર અને 100 જેટલી કાર સાથે ભવ્ય રેલી યોજાઈ. રાજુ કરપડાનું ભારે ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવ્યું. રેલી દરમિયાન બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી રાજુ કરપડાએ સભાને સંબોધન કર્યું. ટ્રેક્ટર પર ચડીને તેમણે આપ પાર્ટી પર નિશાન સાધ્યું. રાજુ કરપડાએ જણાવ્યું કે રાજીનામું આપ્યા બાદ 20મી મિનિટે જ મને ગદ્દાર કહેવાયો. સાથે જ તેઓએ કહ્યું કે ખેડૂતોના હિત માટે કામ કરવું અને તેમને ન્યાય અપાવવો જ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અમરેલી અને ધારી બાદ હવે કિસાન સંકલ્પ યાત્રા આવતીકાલે વિસાવદર તરફ આગળ વધશે, જ્યાં ગોપાલ ઇટાલિયાના ગઢમાં મોટી સભા યોજાશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. અને હરિયાણાની અંદર ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢતા ગુજરાતમાં પહેલી વખત એવી રીતે ટ્રેક્ટર રેલી નીકળી છે. 150 ખેડૂતો એમાં ભેગા છે. 150 ટ્રેક્ટર સાથે 100 થી વધારે ગાડીઓ સાથે અમારો ખેડૂત જગતનો બાપ પહેલી વખત મેદાનમાં ઉતર્યો છે અને આવનાર સમયમાં પરિણામ લાવીને ચોક્કસથી રહીશું. ઘણા બધા રાજકીય પાર્ટીના લોકો વિપક્ષમાં રહીને ક્યાંક ને ક્યાંક ખેડૂતોની સહાનુભૂતિનો લાભ મેળવવા માંગે છે. એમને પણ કહીએ છીએ, તમે ધીરજ રાખજો. તમારા ચાવવાના દેખાડવાના જુદા છે, એને પણ આવનાર સમયમાં ઉજાગર કરીશું. ગુજરાત સરકાર પાસે તો ખેડૂતોના હિતમાં માંગણી કરીશું. પરિણામ નહીં મળે તો 100% હળદળવાળી કરતાય અચકાવાના નથી. આજકાલ ઘણા બધા રેલીઓમાં કહેતા અમે તો 108 દી જેલમાં રહ્યા, દરેક સભામાં 108 દી આલ્યા. એટલે ભાઈ 108 દી રહ્યા એમાં કર્યું છે શું? રાજુ કરપડા ખેડૂતો માટે આ ચોથી વખત જેલમાં હતો અને હું એક પણ સભામાં એ નથી બોલ્યો કે હું ખેડૂતો માટે આ 108 દિવસ જેલમાં રહ્યો. એક પણ સભામાં એટલે નથી બોલ્યો. જગતના બાપ છીએ, ખેડૂતનો દીકરો છું અને ખેડૂત આગેવાન તરીકે 35 વર્ષની મારી નાની ઉંમરમાં ખેડૂતોએ મને સ્વીકાર્યો છે. મારી ફરજ બને 108 દી નહીં, આખી જિંદગી ખેડૂતો વાહે ખપી જવું પડે તો રાજુ કરપડાની પૂરી તૈયારી છે. અરે મારી જુવાનીના 8 વર્ષ ખેડૂતો માટે ઘસી નાખ્યા છે. આવનાર જિંદગી પર પરિવારથી દૂર રહી અને ખેડૂતો માટે ગહાઈ જવાનું થાય તો રાજુ કરપડા તલાળા દાન મહારાજની સાક્ષીએ કહે છે, જ્યારે જરૂર પડશે, જ્યારે પણ જરૂર પડશે ત્યારે ખેડૂતો માટે લડી લઈશું અને એ જ તાકાતથી લડશું, એ જ ગર્જનાથી લડશું જે દિવસે પહેલા લડતા હતા. પરંતુ એવું બન્યું કે અમે કોઈ યોગ્ય દિશામાં જવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું ભલું થશે આવું સમજી અને છેલ્લા 5 વર્ષથી એક પાર્ટીમાં કામ કર્યું. જ્યારે 5 વર્ષે આંખ ઉઘડી ત્યારે ખબર પડી કે અહીંયા તો ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકાય છે. સરકાર છે ત્યાં ખેડૂતો માટે કાંઈ યોજના લાવતા નથી, અહીંયા તો વાતો કરે છે. અને હું તો એ પણ કહું છું કે એમનો વિરોધ કરીએ તો સરકાર એવું ન સમજે કાલ ખેડૂતો અમારા ભેળા છે. અમે તો જગતના બાપ છીએ. અમારું મજબૂત સંગઠન બનાવવા આગળ વધ્યા છીએ. ગુજરાતમાં 60% કરતા વધારે વસ્તી અમારા સમાજની છે. સૌથી મોટો અમારો સમાજ છે. તમને પણ વિનંતી કરું છું કે કાલથી કોઈ પૂછે તમે કઈ જ્ઞાતિના, તમે કયા સમાજના, એને કહેજો હાકલો કરીને કે ગુજરાતમાં 60% કરતા વધારે અમારો સમાજ છે અને અમે ખેડૂત સમાજમાંથી આવીએ છીએ. ભૂલી જઈએ કોઈ ક્ષત્રિય છે, કોઈ કોળી છે, કોઈ રાજપૂત છે, કોઈ ગિરાસદાર છે, ભૂલી જઈએ કોઈ દલિત છે, ભૂલી જઈએ કોઈ માલધારી આહિર છે, એ ભૂલી જઈએ. એક મંચ ઉપર આવીએ, કોઈ પાટીદાર છે, એ ભૂલી જઈએ. આ લોકો આપણને અલગ અલગ વાડામાં વહેંચે છે. એક વખત મન બનાવી લ્યો કે અમારો સમાજ ખેડૂત સમાજ, અમારો ધર્મ ખેડૂત છે, અમારી જ્ઞાતિ ખેડૂત છે અને ખેડૂતો માટે કોઈ લડતું હશે તો એને ખંભે ખંભો આપીને આગળ લઈ જવાની જવાબદારી પણ અમારી છે. અમે અહીંયા પથ્થરથી ઘડેલા છીએ. અમે ખેડૂતો માટે બધું કુરબાન કરવા નીકળ્યા. 5 જણા ગાળો દઈને અમારું મોરર તોડવાના પ્રયત્ન કરશે. એમાં અમે ડાઉન નહીં થઈએ, અમે નિરાશ નહીં થઈએ. અમને સમય પણ નથી આવું બધું વાંચવાનો, પણ તમારી 2 પેઢીના સંસ્કાર તમે કોમેન્ટમાં દેખાડો છો ને એ દુનિયા જોવે છે. અને જે લોકોને વારસાઈમાં જન્મતાની હારે જેને ગાળું શીખવાડી હોય એમના મમ્મી પપ્પાએ એ આપણા ફેસબુકમાં ને ઇન્સ્ટામાં ગાળું લખે છે.
જે જન્મતાની હારે એમના પરિવારમાંથી શીખ્યા છે એવું લક્ષ્ય આપણે એમાં ક્યાંય કાદવમાં પડવું નથી. આપણો ગોલ છે એક મજબૂત ખેડૂત સંગઠન બનાવવું છે. આપણો ગોલ છે અહીંયા જે મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે એને આવનાર દિવસોમાં કેવી રીતે ન્યાય અપાવી શકાય. અહીંયા જ્યારે વરસાદ અતિવૃષ્ટિ પડી છે, કમોસમી વરસાદ, કે હજી તો લગન લખાણા છે, ઘણું બધું બાકી છે. સમય તો આવવા દ્યો, એ જ ગર્જના જોવા મળશે. નક્કી કરી રાખજો કે ગર્જના સાંભળવા માટે પણ કાન મજબૂત જોઈએ અને કાળજું જોઈએ. માત્ર સપનની સાતીની વાતો કરવાથી આ ગર્જના નહીં સાંભળી શકાય. ઘણા બધાને આજકાલ પીડાઓ ઘણી બધી થાય છે. આજે અહીંયા જ્યારે ખેડૂત સંકલ્પ યાત્રા ચલાળા પહોંચી, મીડિયાના મિત્રોને કહીશ, કેમેરાવાળા ભાઈઓને કહીશ કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ટ્રેક્ટર કોઈ યાત્રામાં ભેગા ન થયા હોય એટલા ટ્રેક્ટર ભેગા આજે ચલાળા ગામમાં લોકોએ કર્યા છે. અહીંયા નજર પૂગે ત્યાં સુધી ટ્રેક્ટર 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 દેખાય છે. કરપડાએ 18 થી 2018 થી ખેડૂતો માટે લડવાનું ચાલુ કર્યું છે. 18 થી લઈને આજ સુધીનો ઇતિહાસ ચેક કરી લેજો. એક પણ કાર્યક્રમ અમે નબળો નથી કર્યો. કાર્યક્રમ તાકાતથી કરતા હતા અને જે દિવસે કાર્યક્રમો તાકાતથી કરતા આવ્યા છીએ, આવનાર દિવસોમાં પણ કાર્યક્રમ તાકાતથી કરીશું. આપ સૌએ જે પ્રેમ આપ્યો છે એ બદલ આપનો આભાર માનીએ છીએ અને એક ખાતરી આપું છું કે આવનાર દિવસોમાં ખેડૂત સંગઠન દરેક તાલુકામાં મજબૂત બની જાય. ત્યાર પછી ખેડૂતોના દેવા માફી માટે, ખેડૂતોના સિંચાઈના પાણીના મુદ્દે, ખેડૂતોને વીજ લાઈન નીકળતી હોય ત્યારે યોગ્ય વળતર મળે એ મુદ્દે, ખેડૂતોને યોગ્ય પાકના ભાવ મળે એ મુદ્દે અને ખેડૂતોના ટેકાના ભાવે તમામ પાક ખરીદી થઈ જાય એ મુદ્દે આ તમામ મુદ્દાને લઈ અને આવનાર સમયમાં લડત લડીશું. સરકારને શાંતિથી રજૂઆત કરીશું અને પરિણામ નહીં મળે તો અમે આંદોલનનો માર્ગ પણ જોયો છે કે એ માર્ગમાં હાલવાની પણ અમારી તૈયારી છે. જે લોકો માત્ર ખેડૂતને હાથો બનાવીને ઉપયોગ કરવાની વાત કરશે, એવા લોકો કે જેને મને પાર્ટી છોડતાની સાથે ગાળો દીધી છે, તમને વિનંતી કરું છું કે હવેની લડાઈ, રાજકીય લડાઈ તો જેની જે હોય તે, રાજુ કરપડાને જેને ગદ્દાર કીધો છે, રાજુ કરપડાને જેને ગાળો દીધી છે, હું તમારા માથે જવાબદારી મૂકું છું. આવનાર દિવસોમાં, આવનારી ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપીને કહેજો તમારી પાર્ટીમાં રાજુ કરપડા હતો એટલે ખેડૂતો તમારી સાથે હતા. આજે નથી, રાજુ કરપડાને ગાળ દીધી છે, અમને ખેડૂતોને એનું દુઃખ લાગ્યું છે. એનો જવાબ આવતી ચૂંટણીમાં આપશો, હા કે ના? બે હાથ ઊંચા કરીને કહો, આવનારી ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપીશો, હા કે ના? સમયમાં આપણે લડવાનું છે. દરેક ગામડાની સમિતિ તૈયાર થઈ રહી છે, દરેક જિલ્લાની સમિતિ તૈયાર થઈ રહી છે. આપ સૌને વિનંતી, જે પણ ખેડૂતો સ્વયંભૂ આ સમિતિમાં જોડાવા ઈચ્છતા હોય, ટૂંક સમયની અંદર દરેક તાલુકા અને જિલ્લા મથકે સમિતિની જાહેરાત કરવામાં આવશે. ફરી વખત આપ